હવે જોઈએ સમાચાર વિગતવાર તો પોરબંદર શહેરમાં ડિમોલિશન કામગીરીમાં મનપા કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા કહેવાતા કર્મચારીની લુખ્ખાગીરીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। તાજેતરમાં શહેરના મુખ્ય માર્ગો પર દબાણ હટાવવા માટે ઝુંબેશ ટ્રેક છે, જેમાં મનપાના અધિકારીઓ અને કર્મચારીઓ કરતા કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા કર્મચારી જાણે પોતે પોલીસ હોય તેવા સીન સપાટા કરતા નજરે પડી રહ્યા છે। કોન્ટ્રાક્ટ પર કામ કરતા કહેવાતા કર્મચારી હાથમાં લાકડી લઈને લારીવાળા લોકોને ધાક ધમકી આપતો આ કર્મચારી કે લુખ્ખો કોણ એવા અનેક સવાલોએ ચર્ચા જગાવી છે। મનપા અને પોલીસની સંયુક્ત કામગીરીમાં લોકો સ્વૈચ્છિક દબાણ દૂર કરી રહ્યા છે, છતાં કોન્ટ્રાક્ટ પર કામ કરતો કર્મચારી હાથમાં લાકડી લઈને દાદાગીરી કરતો કેમેરામાં કેદ થયો છે। હવે મનપા અને પોલીસ આવા લુખ્ખા સામે કાર્યવાહી કરશે કે કેમ એ એક સવાલ લોકોમાં ઉભો થયો છે। વધુ વિગતો માટે અમારા સંવાદદાતા ચેતન ઠકરાર જોડાઈ ગયા છે। ચેતન, આ ઘટનાને લઈને શું છે વધુ વિગતો? રેગ્યુલેશન કામગીરી ચાલી રહી છે, તેને લઈને મહાનગરપાલિકાના જે કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારીઓ છે તે ત્યાં દંડો કટાવતા હોય, હાથમાં લાકડીઓ લઈને લોકોને ધમકાવતા હોય તે રીતના વિડીયો જે છે સામે આવ્યા છે। અત્યારે જે પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે દબાણ હટાવ કામગીરી ચાલુ છે। પોલીસ તો એની કામગીરી કરતી જ હોય છે, પરંતુ દંડા લઈને મહાનગરપાલિકાના જે કર્મચારીઓ છે તે અત્યારે જોવા મળી રહ્યા છે। ક્યાંક દ્રશ્યોની અંદર જોવા મળતા જે વ્યક્તિ છે જે પોતે લાકડી લઈને જઈ રહ્યા છે તે કોઈ પોલીસ કર્મચારી નથી, કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારી છે અને મહાનગરપાલિકાના કર્મચારી છે। એટલે ક્યાંક અત્યારે ડિમોલિશનને લઈને વિવાદ સર્જાવાની પૂરેપૂરી શક્યતા છે। જી ચેતન, આવા લુખ્ખા સામે પોલીસની શું કાર્યવાહી છે? હજુ સુધી પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી, પરંતુ જે રીતના વિડીયો સામે આવ્યો છે જરૂરથી તેની સામે કાર્યવાહી પાસે ફૂટબોલ જિલ્લા પણ દાખલ પાસે વેપારીઓ જે નાના માણસો ધંધાર્થીઓ છે તેમની ઉપર બંને કોઈ ખાનગી સિવિલિયન માણસ છે તે વેપારીઓ છે ત્યારે ખૂબ મોટી વાત છે અને આ બંને વેપારીઓ થશે। જી ચેતન, સમગ્ર માહિતી બદલ આભાર।